નાના માચેડા ગામના સરપંચ પર અસામાજિક તત્વ દ્વારા લોખંડ પાઇપ વડે હુમલો કરાયો હતો। નાના માચેડાના સરપંચ વનરાજભાઈ ડાંગર પર અસામાજિક ઈસમ દ્વારા હુમલો કરાયો હતો। ગત રાત્રિએ અકસ્માત દરમિયાન સામાજિક ઈસમ દ્વારા ગાડીઓના કાચ તોડતા હોય અને ત્યારે સરપંચ દ્વારા ના પાડતા જીવલેણ હુમલો કર્યો હતો। હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી તે હાલ નાના માચેડા ગામના સરપંચને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા છે। અમરેલીમાં અસામાજિક તત્વોના આતંક વધતા પોલીસ તંત્ર પર ઉઠ્યા છે સવાલો। જે કેસ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। આપણું શું નામ છે, શું ગામ છે અને શું બનાવ બન્યો છે? મારું ગામ નાના માચેડા, મારું નામ વનરાજભાઈ ડાંગર અને હું ત્યાં સરપંચ છું 10 વર્ષથી, બરાબર। અને કાલે જે બનાવ બન્યો રાતના એ એક્સિડન્ટ બનાવ બનેલો તો ત્યારે 2 વ્યક્તિઓ એમાં ઘાયલ થયા હતા અને 108 બોલાવીને 108માં મોકલ્યા। તો પછી આ જે જયરાજ કરીને છે એ આવીને સીધો ગાડીના કાચ મીંડો ફોડવા, એની હોટલ છે ને એના ભાઈની હોટલ છે, તો કે આવું કેમ અહીં થાય છે? મેં તું કાચ શું કામ ફોડશો? તો એ કે તારા બાપની ગાડી છે, કાચ ફોડશો? તો મેં તો ના પણ આવું નુકસાન કરમાં એમ। તો પછી તરત મારી માથે એને હુમલો કર્યો રાતે। પછી ગામ લોકોએ મને કીધું કે સરપંચ જવા દો તમે અત્યારે, એટલે હું તરત વી ગયો ઘરે વી ગયો। પછી રાતે મોડા લગી બેઠા હોય ન બેઠા હોય મને કઈ ખ્યાલ નથી ત્યાં હોટલે। તો પછી સવારમાં હું માવા લેવા ગયો 11 વાગે, ત્યાં દુકાને ઉભો રહ્યો ને ઓચિંતાનું તરત મારી માથે હુમલો કર્યો પાઇપ વડે, બરાબર। અને આવી ત્રાસ આ 5 થી 10 વર્ષના ગામમાં છે, અવરનવર પટેલિયો માથે બધા માથે આવો ત્રાસ ગુજારે છે કાયમિક માટે। તો મારી માથે જૂની દાજ રાખી અને મારી માથે આ હુમલો કરેલ છે।